અમદાવાદમાં OLX પર ઓનલાઈનથી જાહેરાતોના માધ્યમથી છેતરપિંડી અને ચોરી કરનાર ફ્રોડ રેકેટનો ભાંડાફોડ થયો છે. શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB ઝોન 5 42 વર્ષીય એક શખ્સની ધરપકડ કરી છે. ₹15.87 લાખની ચોરીનો માલ જપ્ત કર્યો છે. આ ધરપકડ બાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા 6 ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. LCB ઝોન 5ની ટીમ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ રીતે ફરી રહેલા એક વ્યક્તિને અટકાવી કસ્ટડીમાં લેવાયો હતો. પૂછપરછમાં તેની ઓળખ સુરેશ કુમાર નાથાલાલ ઠુમ્મર ઉર્ફે પટેલ તરીકે થઈ હતી. આરોપી રામોલનો રહેવાસી છે. મૂળ અમરેલી જિલ્લાના ભુજલપારા ગામનો હોવાનું સામે આવ્યું છે. આરોપી ધરપકડ કરવામાં આવી છે. કયા ગુનામાં સમગ્ર હકીકત છે? ઝોન 5 LCB છે. ઝોન 5 LCBની ટીમ દ્વારા એક આરોપી સુરેશ કુમાર નાથાલાલ ઠુમ્મરની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે, આરોપીની વિરુદ્ધમાં એ પોતે OLXમાં જે પણ લોકો પોતાના કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવાના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવામાં આ કસ્ટમર તરીકે લોકોને ફોન કરતો અને ત્યારબાદ તે લોકોના ઘરે જઈને એ લોકો ના હોય તો નજર ચૂકવીને મુદ્દામાં લઈને નીકળી જતો. એ સિવાય એ પોતે ઘણી જગ્યાએ એવું કરતો કે પોતે આ વસ્તુ ચેક કરશે, ચેક કરીને ત્યારબાદ એ કન્ફર્મ થશે ને વસ્તુ ઓકે છે તો પેમેન્ટ કરશે, એ રીતના લઈ જતો. અથવા તો પછી જ્યારે પણ કોઈ કસ્ટમર ઘરે ના હોય એવા ટાઈમે કસ્ટમરને પોતાની વસ્તુ કે આજુબાજુમાં આપી દેવા અથવા કોઈ જગ્યાએ મૂકી દેવા અને પોતે ચેક કરીને ગમશે તો એ પેમેન્ટ આપી દેશે. અને જે માર્કેટ રેટ હોય, માર્કેટ રેટ કરતાં વધુ રેટ કસ્ટમરને ઓફર કરતો, એટલે જેનાથી જે વસ્તુ વેચનારા છે એ લોકો એનાથી આકર્ષિત થઈ આની જોડે ડીલ કરતા હતા અને ત્યારબાદ હું વસ્તુ લઈ જઈને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ